નુકસાન તો સાહેબ આ મગફળી પહેલી વાવી હતી તો પાણી ભેગી જતી રહી। બીજી ફેરે બીજ લઈ મઢ ને ખાતર ને બિયારને લઈને વાવી એટલે એમાંય નુકસાન ઉગી જ નહીં એને પાણી આવી ગયું। હવે આ ખેતર પડ્યું છે, હવે શિયાળે વવરાય, હાલ તો પાણી દેકળે એમ નહીં, પાણીનો કોઈ નિકાલ નહીં। ખર્ચો તો અમે 50,000 જેવો 2-2.5 લાખનો મને આશા હતી, પણ એમાં નુકસાન બધું થઈ ગયું છે। 100% નુકસાન છે। સરકાર હવે જે હાલે એ મદદ લઈ લેવી છે। ડીસા તાલુકાની અંદર અમારા ગામ કંસારી, શેરપુરા, થેરવાડા, ગુગળ, જોરાપુરા, શમશેરપુરા એવા અનેક ગામોની અંદર ઉનાળુ બાજરીની કાપણી પછી મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં કરેલું હતું અને વરસાદના કારણે અત્યારે જે નવો વરસાદ આવ્યો, ચોમાસાની સિઝન સત્ર ચાલુ થયું, વરસાદ આવ્યો, એમાં મગફળી તાજી વાવેલી હોવાના કારણે ઘણા જણાને મગફળીનું વાવેતર ફેલ થયું છે। લાખો રૂપિયાની મગફળી અને દવાઓ ફેલ થતાં ખેડૂત અત્યારે બીજી વાર વાવેતર કરે એવી પરિસ્થિતિમાં નથી। તો સરકારશ્રીને વિનંતી છે ને એકવાર તમે સાચો સર્વે કરાવી અને મગફળી બીજી વાર વાવે એવો સહાય તમે કરો એવી અમારી વિનંતી છે અને એવી માંગ છે।